કોઈ પણ માની ના શકે એવી આ ઘટનામાં ખરેખર સેન્ટિયાગો એરલાઇન્સની 513 ફ્લાઇટ 35 વર્ષ પછી બ્રાઝિલના એક એરપોર્ટ પર ઉતરી. શું હતું સત્ય? અધિકારીઓ ત્યાં પહોંચ્યા એ ફ્લાઇટની નજીક કે આખરે આ ફ્લાઇટ 35 વર્ષ સુધી ક્યાં હતી? શું એ હવામાં જ આટાફેરા મારતી હતી? ને જો હવામાં આટાફેરા મારતી હતી તો ઈંધણ ક્યાંથી આવ્યું? અને કોઈ ફ્લાઇટ 35 વર્ષ સુધી સળંગ ઉડી શકે ખરી? વૈજ્ઞાનિક રીતે તો આ સંભવ નથી. એટલે જે પણ હોય ગોચર અગોચર વિશ્વ, પણ આ અધિકારીઓ સામે આ ફ્લાઇટ આવીને રનવે પર ઊભી રહી હતી. એટલે એમણે કોશિશ કરી કે ફ્લાઇટને જે એના પાયલટ્સ છે એને કહે કે ભાઈ તમે બહાર આવો, પણ એટીસીના એ મેસેજનો પણ ફ્લાઇટ્સમાંથી કોઈ જવાબ ના આવ્યો, એ વિમાનમાંથી કોઈ જવાબ ના આવ્યો. અંતે એક વિશેષ ટીમ બોલાવવામાં આવી જેનાથી એ ફ્લાઇટનો દરવાજો ખોલવામાં આવ્યો. બહાર